મહુડી ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો છે. ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. ગાંધીનગરના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ મહુડી ટ્રસ્ટનો વિવાદ હવે વધુ આગળ વધ્યો છે. મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં ટ્રસ્ટના પૂર્વ સભ્યો અંકિત મહેતા અને જયેશ મહેતાએ વર્તમાન ટ્રસ્ટીઓ સામે લગાવેલા આરોપની સ્પષ્ટતા કરવામાં આવી. મહુડી ટ્રસ્ટના ભૂપેન્દ્ર બોરાએ જણાવ્યું કે આરોપ લગાવનાર અંકિત મહેતા 19 મહિના માટે પાસાની સજા ભોગવી ચૂક્યા છે. અંકિત મહેતા અને જયેશ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસના કારણે મહુડી સંઘના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં કહ્યું કે મહુડી તીર્થ ભંડારમાંથી નિલેશ મહેતા અને સુનિલ મહેતા સીસીટીવીમાં ઝડપાયા હતા. વર્તમાન ટ્રસ્ટીઓ પણ 65 કિલો સોનાની હેરાફેરીનો આરોપ સામે તમામ કાયદાકીય પ્રક્રિયા હેઠળના ખરીદીના પુરાવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કહ્યું કે તેઓ કૌભાંડ કરવામાં માસ્ટરમાઇન્ડ છે. તમામ પ્રયત્નો કર્યા અને સફળ ન થયા, એટલે વર્તમાન ટ્રસ્ટીઓને બદનામ કરવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ખેડાના કપડવંજમાં સ્ટંટબાજો બન્યા બેફામ. લગ્ન પ્રસંગમાં ડીજેના ટ્રક ચાલકે કર્યા જોખમી સ્ટંટ. ટ્રક ચાલકના ખતરનાક સ્ટંટનો વિડીયો વાયરલ. જોખમી સ્ટંટ કરી ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવનાર ટ્રક ચાલક સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ. અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વોએ અંગત દાવતમાં મચાવ્યો આતંક. એક શખ્સે હથિયારથી મહિલા પર કર્યો હુમલો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ. હુમલાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સુરતના ઊનમાં બાળક ચોરીના આરોપમાં 2 મહિલાઓને મરાયો માર. જિલ્લાની નગર વિસ્તારમાં સ્થાનિકોએ મહિલાઓને ઝડપી પોલીસને સોંપી. મહિલાઓ ખરેખર બાળક ચોરીમાં સામેલ છે કે કેમ તે અંગે હાથ ધરાઈ તપાસ. રાજકોટમાં અમરાપર ગામમાં નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ. એલસીબીએ વિદેશી દારૂની 218 બોટલ્સ 1.48 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. 2 બાળ કિશોરો સહિત 4 આરોપીઓને ઝડપ્યા. મુખ્ય સૂત્રધાર ફરાર. બનાસકાંઠામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના. અમીરગઢ તાલુકાના ખજરિયા પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં ઝડપાયો. ગામના લોકોએ નશાખોર શિક્ષક રાજકુમારને શાળામાંથી રંગે હાથે ઝડપી પાડ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીને લઈને રાજકોટમાં વીએચપી અને બજરંગ દળનો વિરોધ. રેસકોર્સ લવ ગાર્ડનમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કરાયો વિરોધ. ગાર્ડનમાં બેઠેલાઓ પ્રેમી પંખીડાઓને સનાતન સંસ્કૃતિ સહિતના પાઠ ભણાવાયા. વીએનએસજીયુમાં એબીવીપીએ ભોજન મુદ્દે નોંધાવ્યો વિરોધ. યુનિવર્સિટી હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન આપવાનો આરોપ. નવા ટેન્ડર બાદ મેસ ફીમાં ધરખમ વધારો કરાયો. વધુ ફી છતાં ખરાબ ભોજન પીરસાતા વિદ્યાર્થીઓમાં રોષ. અમદાવાદના નહેરુનગરમાં મકાનમાં આગ લાગતા દોડધામ. સ્કૂલ તરફ જતા રસ્તામાં હનુમાનજી મંદિરની નજીક આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. મહુવા તાલુકાના બરતાળ ગામમાં ગોળ બનાવવાના કોલ માટે લાવેલા બગાસમાં આગ લાગી. વહેલી સવારે બગાસમાં આગ લાગતા મચી અફરાતફરી. બારડોલી ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમરેલીના બગસરામાં મુંજિયાસર ડેમની કેનાલમાં ભંગાણ. રવિ પાક માટે છોડેલા પાણીમાં કેનાલ તૂટતા પાણીનો બગાડ. બગસરાના ખારી જવાના રોડ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટના ગોંડલમાં નર્મદાનું પાણી ખેતરોમાં ઘૂસ્યું. બાંદ્રા ગામમાં નર્મદાની પાઇપલાઇનમાં વાલ વધારે ખોલવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યું. પાણી ભરાવાથી ઉભા પાકને મોટું નુકસાન. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી વળતરની કરી માંગ.